ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ. તમારો જે ટ્યુન છે એ ટ્યુનને તમારે છોડી દેવો પડે. હું જે બોલું છું એ પ્રમાણે જ ડિટ્ટો બોલવાનો પ્રયત્ન કરો. હાજી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્દેવો મહેશ્વરઃ 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 ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુડ. ઓકે. વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી નમસ્તે શારદે દેવી. નમસ્તે શારદે દેવી નમસ્તે શારદે દેવી. વીણા પુસ્તકધારિણી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ વિદ્યારંભં કરિષ્યામિ. પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, ગુડ. પ્રેક્ટિસ કરીશ હજુ, કઈ વાત નહીં. હાજી. તમે જાતે પ્રેક્ટિસ કરશો તો પછી નહીં થાય, એટલે કોકની પાસે કરજો. હાજી. પ્રજ્ઞાબેન, ચંદ્રિકાબેન, રેખાબેન. ઓકે. ઓકે. કોઈ તમે કોના ક્લાસમાં જાઓ છો? ચંદ્રિકાબેન ના ક્લાસ. આ તો એમને પૂછજો. હાજી. ઓકે. આપણે કેટલા શબ્દો જોયા હતા ક્યાં સુધી? આપણે 28 સુધી જોયા હતા. બાકીનું સમર્પિત કાર્ય. બરોબર. ત્યાંથી એટલે 28 સુધી જોયા હતા આપણે. પછી આનો ટ્રાય કર્યો બાકીનાનો તમે? હાજી try કર્યો. હા, કર્યો છે. હા, ઓકે. બરોબર. તો એક પછી એક બોલો, ત્રણેય વાક્ય, એટલે પછી હું કહું. ઓકે જીગરભાઈ? હાજી. પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ સહ. એટલે યસ્મૈ એટલે જેને માટે વસ્ત્ર આપવામાં આવ્યું છે તે. ઓકે. તો અને પ્રદત્તમ એટલે એ દા ધાતુ છે, એનું ત પ્રત્યય લાગીને દત્ત છે, અને પ્ર એ ઉપસર્ગ છે, એટલે એનું ઉપસર્ગ છે, એટલે એનું આખું થશે પ્રદત્ત વસ્ત્રમ. અને આ ત અને અકારાંત અને વ છે એટલે સંધિ નહીં થાય, એટલે પ્રદત્ત વસ્ત્ર થશે પ્રાતિપદિક, અને પ્રદત્ત વસ્ત્ર એ થશે એનું પુલ્લિંગનું રૂપ. અને યસ્મય છે એટલે હવે એનું સ્ત્રીલિંગ કરવું હોય યસ્મયનું, એક સેકન્ડ, યસ્મયનું યયા નહીં, એક મિનિટ, મારે પહેલી વિભક્તિથી બોલવું પડે છે માં, એટલે કઈ વાંધો નહીં, બોલવાનું તો પહેલી વિભક્તિ. હા, એટલે ચતુર્થી વિભક્તિ થશે આ, એટલે સાથે યસ્યૈ. હા, યસ્યૈ સા. ઓકે. હા, અને એનું પછી સમાસ થશે પ્રદત્ત વસ્ત્રા. ઓકે. અને નપુંસક લિંગ હશે તો પછી યસ્મૈ તમ થશે, અને એ પ્રદત્ત વસ્ત્રમ થશે. ઓકે. હા, બીજા કોણે કર્યું છે? કિશોરભાઈ? હા જી.
બીજું વાક્ય બોલું છું. ના ના બીજું નહીં, પહેલામાં છે એ મારે કહેવાનું છે. આમાં ભૂલ છે. પ્રદત્ત વસ્ત્રમાં જ. હા, પ્રદત્તમ વસ્ત્રમ. હા, પ્રદત્તમ વસ્ત્રમાં જ. પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ સહ, ઓકે, એટલે એ પુલ્લિંગ જ છે. બરોબર યસ્મૈ સહ, અને જેને માટે વસ્ત્ર આપવામાં આવ્યું છે તે. બરોબર. અને સ્ત્રીલિંગમાં પ્રદત્ત વસ્ત્રા થશે. અને એનું ફરીથી આપણે વિગ્રહ વાક્ય કરશું તો પ્રદત્તમ વસ્ત્રમ યસ્યૈ સા. પ્રદત્તમ વસ્ત્રમ યસ્યૈ સા. ઈ પ્રદત્તમ નહીં, પ્રદત્ત વસ્ત્રા સ્ત્રીલિંગમાં. ઓકે, અરે સોરી, સ્ત્રીલિંગમાં પુલ્લિંગમાં પ્રદત્તમ વસ્ત્રમ તો એ તો સેમ જ રહેશે બધામાં વિગ્રહ વાક્યમાં. અને પછી ન્યુટ્રલિંગમાં પુલ્લિંગ નપુંસકલિંગમાં પ્રદત્ત વસ્ત્રમ એ સમાસ થશે. અને એનું વિગ્રહ વાક્ય થશે પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ તત. ઓકે, ઓકે. કિશોરભાઈ એ કર્યું એવું કેટલાએ કર્યું છે? મેં એવું જ કર્યું છે. ઓકે, જીગરભાઈએ કર્યું એવું કોણે કર્યું છે? મેં કર્યું છે. ઓકે, હવે આપણે જોઈએ. જી હા, જીગરભાઈ. હું અને કિશોરભાઈ બોલ્યો એમાં કઈ જગ્યાએ ડિફરન્સ લાગે મને આઈડેન્ટિફાઈ ના થયું હા, actually. કિશોરભાઈ તમને ખ્યાલ આવે એમણે શું કહ્યું તે? જી, નપુંસકલિંગમાં એ એમને તત નતું બોલ્યું, તમ બોલ્યું હતું. ઓકે, હવે હું કહું છું ડિફરન્સ શું છે. આમાં કયું છે પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ સહ. ઓકે, એ વાક્ય તો બરોબર છે. હવે સ્ત્રીલિંગમાં કરીએ તો પ્રદત્તમ વસ્ત્રમ નથી બદલાતું. જીગરભાઈ તમે શું કર્યું? સ્ત્રીલિંગમાં કર્યા બંને શબ્દ. પ્રદત્તા વસ્ત્રા. હા, ઓકે ઓકે, ઓકે, સમજી એવું ગયો. નથી કરવાનું. કેમ નથી કરવાનું? કારણ કે વસ્ત્રમ શબ્દ નપુંસકલિંગ છે. સમજી ગયો, યા. બરાબર, એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય. વસ્ત્ર શબ્દ છે, વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી નપુંસકલિંગ શબ્દ છે, એટલે એનું વિશેષણ તરીકે પ્રદત્તમ થશે. એટલે પ્રદત્તમ વસ્ત્રમ એમાં કોઈ ફેરફાર થાય નહીં, કારણ કે વસ્ત્ર શબ્દ નપુંસકલિંગમાં છે. એટલે પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ સહ, પ્રદત્તમ વસ્ત્રમ યસ્યૈ સા, પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ સહ. યસ્મૈ તત, તમ નહીં થાય. યસ્મૈ તત. પ્રથમા વિભક્તિ એકવચન શું છે કિશોરભાઈ? તમે તમ બોલ્યા એટલા માટે. ના, હું તત બોલ્યો, ભાઈ તમ બોલ્યા હતા એવું નથી. જીગરભાઈ તમ બોલ્યા હતા. ઓકે, એટલે મેં ખાલી પોઈન્ટ આઉટ કર્યું હતું. બરોબર, એટલે પ્રદત્તમ વસ્ત્રમ યસ્મૈ તત. ક્લિયર છે? જો તમે ના કર્યું હોય આ રીતે તો સુધારી લેજો, તમારી નોટમાં જોઈ અને પછી સુધારી લેજો. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ. સેકન્ડ જે છે કોણ બોલશે? બીજું વાક્ય મયુરબેન. જી મેમ. અપ્રતમ બરાબર બોલતા શીખો. એક એક અક્ષર બોલવાનું તો જ સંસ્કૃત બરાબર બોલો. અપરુતમ ધનમ યસ્માત. ઓકે, ધનમ છે તે નપુંસકલિંગ છે, એટલે યસ્માત એટલે જેની પાસેથી ધન લઈ લેવામાં આવ્યું છે તે ષષ્ઠી વિભક્તિ. હવે આપણે ના એટલે ષષ્ઠી નહીં, પંચમી વિભક્તિ. હા, પંચમી વિભક્તિ ભૂલ થઈ ગઈ જે થોડી. બોલીએ આપણે એકદમ પરફેક્ટ બોલવાનું, એટલે ઉતાવળ નહીં પંચમી કરાય. એટલે પંચમી વિભક્તિ જલ્દી બોલવામાં મારો ઉતાવળ આપણે થઈ જાય જલ્દી નહીં બોલવાનું, આપણે ધીરેથી બોલતા. જે બોલીએ એ શબ્દ કહો છે વિચારીને પછી બોલવાનું. હા, યસ્માત એટલે પંચમી વિભક્તિ ઓકે, છે. તો જેની પાસેથી ધન લઈ લેવામાં આવ્યું છે તે, એટલે અપરુતમ ધનમ એટલે એનું જે આપણે કરીએ યસ્માત સહ કરીએ તો સહ થાય, પાછળ સહ લગાડીએ તો બરોબર, વેરી ગુડ. યસ અપૃત ધન સ્ત્રીલિંગ કરીએ તો અપૃત ધના. હમણાં જ મેં સુધાર્યું. ધનમ શબ્દ છે એ એ નપુંસકલિંગ સ્ત્રીલિંગ છે કે શું છે? એટલે નપુંસકલિંગ છે, પણ એટલે એનું વિગ્રહ નથી કરતી હું, એનું પેલું પ્રાતિપાદિક બોલું છું. હા,
અપૃત ધના અપૃત નથી, શું છે? અપૃતમ અપ એટલે અપૃતમ ધનમ છે એટલે ઋત ધના. ઓકે, અને એનું જે વિગ્રહ વાક્ય થશે એ અપૃતમ ધનમ યસ્યાહ સા. ઓકે, ગુડ. અને એનું જે પેલું નપુંસકલિંગ થશે એ તમે લખેલું છે? મેં છે ને તો મોઢે મોઢે જ કરી દીધું મોઢે છે મોઢે બધું. નહીં કરવાનું, લખવાનું જ, કમ્પલસરી લખવાનું બધાય, મોઢે મોઢે અને નહીં કરવાનું. ઓકે, અને અપૃત ધનમ યસ્માત તત. ઓકે, ગુડ. બરાબર, મોઢે મોઢે નહીં કરવાનું કોઈએ, લખવાનું જ કમ્પલસરી. ઓકે, એના પછી શીતલબેન. લભ્યમ વાળું ને? લભ્યમ જ્ઞાનમ યસ્માત. જી, હા, તો યસ્માત છે પંચમી વિભક્તિ છે, એટલે જેની પાસેથી લભ્યમ જ્ઞાનમ યસ્માત એટલે જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એના માટે યસ્માત પંચમી વિભક્તિ છે. તો એનું પ્રતિપાદિક થશે લભ્ય જ્ઞાન, અને એનું પુલિંગમાં થશે લભ્ય જ્ઞાનમ યસ્માત સહ, અને એનો સમાસ થશે લભ્ય જ્ઞાનઃ. સ્ત્રીલિંગમાં ગુડ. એનો વિગ્રહ વાક્ય થશે લભ્યમ જ્ઞાનમ યસ્યાહ સા, અને એનું સમાસ થશે લભ્ય જ્ઞાના. નપુંસકલિંગમાં થશે એનું વિગ્રહ વાક્ય લભ્યમ જ્ઞાનમ યસ્માત તત, અને એનો સમાસ થશે લભ્ય જ્ઞાનમ. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, કોણ છે? ભારતીબેન. જી, શ્રુતમ વચનમ યસ્માત. તો આમાં પણ યસ્માત પંચમી વિભક્તિ છે, તો એનું પ્રાતિપદિક બનશે શ્રુત વચનમ. અને શ્રુત વચનમ. વચનમ પ્રાતિપદિક કેવી રીતે થાય? ના, સોરી, શ્રુત વચન. હા, એટલે કે જેની પાસેથી વચન સાંભળવામાં આવ્યું છે. ઓકે, એનું પુલ્લિંગ રૂપ થશે શ્રુત વચન ગુડ. યસ્મૈ સહ, અને સ્ત્રીલિંગમાં થશે કેવી રીતે આવે? સોરી યસ્માત સહ. યસ્માત સહ. હા, ભૂલ. અને સ્ત્રીલિંગમાં થશે શ્રુત વચન યસ્યાહ સા. શ્રુત વચન કેવી રીતે થાય? શ્રુત વચનમ યસ્યા સા. યસ્યાહ સા. અચ્છા, સોરી, એનું પ્રાતિપદિક નહીં, હું તો પેલું સ્ત્રીલિંગ બોલું છું. હા, શ્રુતમ વચનમ યસ્યાહ સા, એનું સ્ત્રીલિંગ થશે, અને એનું શબ્દ બનશે શ્રુત વચના. ઓકે, સમાસ બનશે શ્રુત વચના. ઓકે. અને પ્રથમા વિભક્તિનું રૂપ શું થશે? સ્ત્રીલિંગમાં જી, પ્રાતિપદિક થયું શ્રુત વચના, તો પ્રથમા શ્રુત વિભક્તિ વચના. શું થશે? શ્રુત વચના જ થશે સીતા ઓકે. પ્રમાણે. તૃતીય વિભક્તિ શું થાય? એક વચન. શ્રુત વચનામ શ્રુત સીતામ વચનામ. તરીકે. તૃતીય વિભક્તિમાં શું થશે? એક શ્રુત વચન. સીતયા પ્રમાણે શ્રુત વચયા વચનયા વચનયા. વચનયા. ઓકે. ત્રીજી વિભક્તિ બહુવચન શું થશે? ત્રીજી વિભક્તિ બહુવચન શ્રુત વચનાભિઃ. વેરી ગુડ. ઓકે, બરોબર. ઓકે, હા. પછી બીજું કોણ છે? બેલાબેન. અચ્છા, એક બાકી રહ્યું ને હજુ તો. હા, શ્રુત એમાં શ્રુત વચનમ યસ્માત થશે નપુંસકલિંગમાં. ગુડ. ઓકે, હા. બેલાબેન, કર્યું છે તમે? હાજી. યે નથી બોલો હવે. શ્રુત વચનમ જે છે યે ન. ઓકે, તો શ્રુતમ વચનમ યેન સહ. ઓકે, ઓકે, તો એનું પ્રાતિપદિક થશે શ્રુત વચન, સોરી, ગુડ. રાઈટ. અને એનું સ્ત્રીલિંગનું રૂપ લઈશું તો શ્રુતમ વચનમ યસ્યાહ સા. યસ્યાહ નહીં આવે. કઈ વિભક્તિ છે? યે ન છે. યે ન કઈ વિભક્તિ? સોરી, મારે એ નથી, સોરી, મેં યસ્માત નું સોરી, તૃતીય વિભક્તિમાં યયા, સોરી. શ્રુતમ વચન યા સાહા. સાહા. સા. 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 ઓકે, યયા સા.
રાઈટ. અને નપુંસકલિંગમાં જઈશું તો એનું યેન એ શ્રુતમ વચનમ યેન તત. વેરી ગુડ. ઓકે, એને બધાને ખ્યાલ આવ્યો? ઓકે, હા, બીજું કોણ બોલશે? સરોજબેન છે. જેને પણ એ ના હોય તો સુધારી લેવા વિનંતી. ઓકે, પોતાનામાં. ઓકે, બીજું કોણ છે? ગીતાબેન. સ્વામીજી, સમર્પિત કાર્યમ યસ્મિન સહ 28મું છે ને, એ નથી કર્યું, તો એનો સમાસ હું ટ્રાય કરું. ના ના, એ નહીં. હવે નીચેનું આપણે એ તો જોઈ લીધું ને, 28માં તો જોઈ લીધેલું. ના, એ રહી ગયું હતું 28મું, નતું જોયું. નતું જોયું આપણે? અપરૃતમ Last time અન્નમ ઓકે, નહોતું કઈ જોયું. વાંધો ત્યાં નહીં, સુધી પછી જોયું. કરો. ઓકે. સારું, ઓકે. એટલે કરું, બોલું? ના ના, ગીતાબેન ને કહ્યું છે ને, પછી તમે ઓ બોલશો. સોરી. હા, તમે કર્યું છે બધા? હર્ષાબેન. હા, મેં કર્યા છે, પણ આમ સિસ્ટમેટિકમાં નથી કર્યા. એવી રીતે પણ આમ આવી રીતે બોલતા આવડી ગયું, પણ હજુ લખી જ નથી મેં કર્યું એવી રીતે. બરોબર, લખી નાખજો પછી, એટલે નેક્સ્ટ હા, ટાઈમ જ્યારે હોય ને એટલે હવે ખ્યાલ આવે ને બધું, ત્યારે હું બોલીશ. એટલે ત્યારે ઓકે, સારું, હવે આવડી ગયું. પરફેક્ટ. ઓકે. ઓકે, હેતલબેન. સરસ, થેન્ક યુ. નેક્સ્ટ સેન્ટેન્સ બોલું ને? જી. પ્રાપ્તમ અન્નમ યસ્માત સહ. એટલે યસ્માત એ પંચમી વિભક્તિ છે. એટલે અન્નમ એનું જે નપુંસકલિંગમાં કરીએ ત્યારે પ્રાપ્ત અન્ન સહ યસ્માત સહ પુલ્લિંગમાં. પુલ્લિંગમાં. અને જ્યારે સ્ત્રીલિંગમાં કરીએ ત્યારે પ્રાપ્ત અન્ના. નહીં, એ જ વસ્તુ જોવાની છે. અન્ન શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે, એટલે પ્રાપ્તમ અન્નમ એવું જ રહેશે. બધા અચ્છા, નપુંસકલિંગ શબ્દ જ છે બીજા જે છે, એટલા માટે પ્રાપ્તમ અન્નમ. અન્નમ. અને એટલે જ્યારે સ્ત્રીલિંગમાં કરીએ ત્યારે યસ્યા સાહા લખવાનું. યસ્યાહા સા. યસ્યાહા સા. અને પાછું નપુંસકલિંગમાં કરીએ ત્યારે અગેન પ્રાપ્ત અન્નમ પ્રાપ્તમ અન્નમ યસ્માત તત. યસ્માત તત. વેરી ગુડ. એનો અર્થ શું થાય છે? જેના પાસેથી અન્ન મળ્યું છે તે. બરોબર, વેરી ગુડ. ઓકે. સ્વામીની એક આમાં પૂછવું હતું હાજી. કે પ્રાતિપાદિક પ્રાપ્ત અન્ન છે તો એની સંધિ થશે એટલે પ્રાપ્તોન્ન થશે ને? એટલે પ્રાપ્તાન્ન. પ્રાપ્તાન્ન. ઓકે, પ્રાપ્ત અને અન્ન એટલે પ્રાપ્તાન્ન. અ પ્લસ અ. ખ્યાલ આવ્યો? પછી એના સમાસમાં એ રીતે જ થશે ને, પ્રાપ્તાન્નાહ, પ્રાપ્તાન્ના અને પ્રાપ્તાન્નમ. યા એવું, હા એવું જ થાય. માં થશે પ્રાપ્તાન્ન. કેમ? કારણ કે પ્રાપ્ત અને અન્ન એ બંને શું થશે? અહીંયા સંધિ થઈ જશે. જ્યારે પણ બે શબ્દ ભેગા કરીએ તો સંધિ જો હોય પોસિબલ તો કરી દેવાની. ઓકે, તો પ્રાપ્તાન્ન, પ્રાપ્તાન્ના અને પ્રાપ્તાન્ન અને પ્રાપ્તાન્નમ થશે નપુંસકલિંગમાં. પ્રથમા વિભક્તિ એકવચન. ક્લિયર છે? ઓકે. આગળ જોઈએ આપણે વ્યધિકરણ બહુવ્રીહી. અત્યાર સુધી આપણે જોયું કે બંને એક જ વિભક્તિમાં છે અને પ્રથમા વિભક્તિમાં છે. આપણે જોયું બરાબર. આ બધા શબ્દો જે છે, દત્તમ, ધનમ, અર્પિતમ, પુષ્પમ, પ્રેષિતઃ, દૂતઃ. ઓકે, એટલે બંને કેવા છે? એક જ વિભક્તિમાં છે બંને શબ્દ. સમાસના બંને શબ્દ કેવા છે? પ્રથમા વિભક્તિમાં જ લીધા છે, એક જ વિભક્તિમાં. હવે જે શબ્દો જે છે એમાં પ્રથમા વિભક્તિમાં બધા શબ્દો નથી, પણ હવે જે છે બીજો શબ્દ જે છે એ કોઈક બીજી એક વિભક્તિમાં હોય અને એવી રીતે એનો વિગ્રહ આપણે એનું વાક્ય કરવાનું હોય, એને કહેવાય વ્યધિકરણ બહુવ્રીહી. પેલું જે હતું શું હતું? સમાનાધિકરણ. સમાનાધિકરણ એટલે બંને શબ્દો એક જ વિભક્તિમાં છે. વ્યધિકરણ એટલે વિ અધિકરણ
અહીંયા સંધિ થઈ છે. વિ અધિકરણ એટલે જે સમાન નથી પણ વિપરીત છે. વિપરીત અધિકરણ. અધિકરણ એટલે શું છે? જગ્યા. એટલે શબ્દોની જગ્યા કેવી છે? વિભક્તિ બંને જુદી છે. હાજી, હા કિશોરભાઈ શું પૂછવું છે? એટલે આપણે પેલામાં જે કર્યું બંને શબ્દો પ્રથમામાં જ હોય કે એક સરખી? હા, પ્રથમા વિભક્તિમાં જ વિગ્રહ કરવાનો હોય. ઓકે, વિગ્રહ પ્રથમામાં જ કરવાનો. વિગ્રહ પ્રથમા વાક્ય જે વિભક્તિ. છે આપણે પ્રથમા વિભક્તિનો જ આશ્રય લેવાનો. બરાબર. હા, પછી તો આની અંદર જે છે વિપરીત અધિકરણ એટલે વ્યધિકરણ બહુવ્રીહી એવું એને નામ આપવામાં આવ્યું છે. ઓકે, હવે શબ્દ તો લીધો છે. હાજી, આમાં આ જે વ્યધિકરણ છે એમાં બંને શબ્દ અલગ અલગ તો ખરા, પણ એક પ્રથમામાં હોય એવું ખરું? એવું જરૂર કે નથી, હોય? પણ જરૂર જનરલી નથી. એક પહેલો શબ્દ છે પ્રથમા વિભક્તિમાં જ આવે. કારણ કે આપણે જ્યારે પણ શબ્દ બોલીએ ત્યારે શું છે, હવે અહીંયા તમે આપણે જોઈશું અહીંયા તો પ્રથમા વિભક્તિમાં જ સામાન્ય રીતે આપણને જોવા મળે, પણ એવું નથી કે પ્રથમા વિભક્તિમાં જ હોય, પણ જનરલી આપણે જોઈશું અહીંયા એક પ્રથમા વિભક્તિમાં હશે અને બીજો કંઈક બીજી વિભક્તિમાં હશે. એટલે અર્થ શું થાય છે, અર્થને આધારે આપણે વાક્ય કરવાનું, વિગ્રહ વાક્ય કરવાનું છે. ઓકે, આમાં જોઈએ ચક્રપાણી. તો ચક્રપાણી કોણ છે? ભગવાન કૃષ્ણ અથવા તો વિષ્ણુ કહીએ આપણે. વિષ્ણુ કેવા છે? ચક્રપાણી. આ પાણી શબ્દનો અર્થ શું થાય છે? પાણી એટલે વોટર નહીં, પાણી એટલે હાથ. ઓકે, પાણી એ છે હાથ. આ પાણી શબ્દ જે છે એ નપુંસક લિંગ છે કે પછી પુલ્લિંગ છે? બરાબર, એ આપણે જોવું પડે. તો પાણી તો એ શું છે? પુલ્લિંગ. અને નપુંસક લિંગ શબ્દ પણ હોઈ શકે, બંને હોઈ શકે, પણ બંનેની વિભક્તિ પાણવ કઈ વિભક્તિ લાગે છે? સપ્તમી એકવચન. સપ્તમી વિભક્તિ એકવચન. એટલે પાણવ એટલે શું થાય સપ્તમી વિભક્તિ એકવચનમાં? અર્થ પાણવ હાથમાં. હાથમાં. છઠ્ઠી વિભક્તિ હોય તો અર્થ શું થાય? અને ક શબ્દ થાય પાણી. તો હરિ શબ્દ પ્રમાણે કરો તો શું થાય? પાણી હે. પાણી હે. તેનો અર્થ શું થાય? પાણી હે હાથનો કે હાથનો. પંચમી વિભક્તિ હોય તો પાણે હે. પાણી હે અને અર્થ શું થાય? હાથથી. હાથથી તો તૃતીય વિભક્તિનો અર્થ મનમાં આવે એટલે હાથમાંથી. થી માંથી કહીએ બરોબર છે, પણ એનો અર્થ આપણને સ્પષ્ટ હોવો જોઈએ. કે થી કરીએ તો કદાચ તૃતીય વિભક્તિનો અર્થ આપણે જાણી શકીએ. એટલે હાથમાંથી. ઓકે, પછી આગળ જે છે ચતુર્થ વિભક્તિમાં શું થાય? પાણીએ થશે. પાણીએ. એટલે હરિ શબ્દ પ્રમાણે પાણીએ. તેનો અર્થ હાથ માટે. હાથ માટે. ઓકે, ચક્રપાણ એવું નથી કહેતી, માત્ર પાણી શબ્દ જોઈએ છે, એટલે બીજા શબ્દ ઉમેરવાની જરૂર નથી. એટલે હું જે કહું એની પર જરાક આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું, નહીં તો ફરી પાછું તમારા મનમાં કંઈક ચાલો અને પછી અર્થ તમે કંઈક જુદો કરો, પછી બધું મિક્સ થઈ જશે. ઓકે, બરોબર. હવે ચક્રપાણી અહીંયા છે તો ચક્રમ પાણવ યસ્ય સહ. ચક્ર શબ્દ જે છે એ ચક્ર પુલ્લિંગ કે નપુંસક લિંગ શબ્દ હોઈ શકે. અહીંયા શું ચક્રમ, તો અહીંયા શું કર્યું છે? પ્રથમા વિભક્તિ એકવચન છે એટલે ચક્રમ કર્યું છે, એટલે નપુંસક લિંગ શબ્દ લીધો છે. બરાબર. ચક્રમ પાણવ યસ્ય સહ. તો ચક્ર જેના હાથમાં છે, એટલે ચક્રમ એટલે ચક્ર જે છે, પાણવ હાથમાં છે જેના. ચક્ર હાથમાં છે જેના તે. આપણે એક એક શબ્દનો અર્થ જોઈશું. ચક્રમ એટલે ચક્ર,
પાણવ એટલે હાથમાં, હાથમાં છે. ચક્રમ પાણવ, હાથમાં છે જેના તે. ચક્રપાણી અને પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? ચક્રપાણી. ક્લિયર છે? ઓકે. આગળ શબ્દ છે અગ્રજન્મા. સ્વામિનીજી એક સેકન્ડ, આ યસ્ય ષષ્ઠી વિભક્તિ ને? હા, જેના હાથનું એટલે જેના કર્યું ને. યસ્ય એટલે શું થાય? જેના. ખ્યાલ આવ્યો? યસ્ય નો અર્થ શું થાય? જેના. રાઈટ રાઈટ. ઓકે, એટલે ચક્ર હાથમાં છે જેના તે. ઓકે, આગળનો શબ્દ છે અગ્રજન્મા. તો જન્મ શબ્દ છે જન્મન, નપુંસકલિંગ શબ્દ છે. પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થશે? જન્મ. એટલે અગ્રે જન્મ યસ્ય સહ. તો અગ્રે અહીંયા પહેલું આવ્યું. હવે અગ્રજન્મા શબ્દ છે. હવે એનો અર્થ શું થાય છે? અગ્ર એટલે આગળ, અને આગળ જન્મ થયો છે તે અન્ય પદ પ્રધાન છે. એટલે જેનો જન્મ પહેલા થયો છે. પહેલો થયો છે અથવા તો આપણે કહીએ આગળ થયો છે. પહેલા એટલે કે આગળ થયો છે. આગળ એટલે સૌથી પહેલો હોઈ શકે અથવા તો જેનો જન્મ થયો છે એના કરતા પહેલા. ઓકે, બંને અર્થ આપણે જોઈ શકીએ. એટલે અગ્ર એટલે કે આગળ, અગ્રે એટલે આગળ. તો હવે અગ્રે કેમ કર્યું? કારણ કે દર્શાવે છે શું? સમય દર્શાવે છે. બરાબર, અધિકરણ દર્શાવે છે. જેનો જન્મ શું છે? પૂર્વે આપણે કહીએ તો સમયને આધારે સમય દર્શાવવાનો છે એટલે અગ્રે. અને જન્મ યસ્ય સહ, અને એને કહેવાય અગ્રજન્મા. હવે અગ્રજન્મા કેમ કર્યું છે? ઓકે, તો અહીંયા અગ્રજન્મા બરોબર. એટલે અહીંયા સહ લખ્યું છે. સહ લખ્યું છે તો જન્મન શબ્દ છે પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય? જન્મા. ઓકે, એટલે આપણે સહ છે તો અગ્રજન્મન પ્રાતિપદિક થશે. ઓકે, અહીંયા જરાક કરીને હું બતાવું. આમાં છે અગ્રે જન્મ. અહીંયા જે આપેલું છે તો બરોબર છે. જન્મ યસ્ય સહ એ તો બરોબર, પણ આપણે જો કરીએ તો યસ્ય સહ જે છે એને અગ્રે જન્મ યસ્ય સહ. ઓકે, લખવા દો, પછી આપણે કરીએ. આ જે વસ્તુ થશે અગ્રે, અગ્રેમાંથી એ કાઢી નાખવાનું અને પછી શું રહેશે? અગ્ર પ્રાતિપદિક. અને બીજો શબ્દ કયો છે? જન્મન છે. એટલે આપણે પ્રાતિપદિક શું થશે? અગ્રજન્મન. અગ્રજન્મન આ પ્રાતિપદિક થયું. હવે પુલ્લિંગમાં શું થાય છે? તો માં અગ્રજન્મા થશે. ઓકે, પુલ્લિંગમાં થશે અગ્રજન્મા. એટલે આ પ્રમાણે આપણે પછી સ્ત્રીલિંગ હોય તો ત્યાં નકારાંત સ્ત્રીલિંગ શબ્દ જોવો પડે, પણ નકારાંત સ્ત્રીલિંગ શબ્દ જનરલી આપણે જોતા નથી હોતા. નપુંસકલિંગ શબ્દ હોય તો અગ્રજન્મ. ઓકે, આ જે છે ઓકે અગ્રજન્મા થશે પુલ્લિંગમાં, અને નપુંસકલિંગમાં થશે અગ્ર જન્મ. ઓકે, આ જે છે પ્રથમા વિભક્તિ એકવચનમાં આ પ્રમાણે રૂપ થશે. ઓકે, ખ્યાલ આવ્યો?
એટલે આ પ્રમાણે અગ્ર જન્મ આપ્યું છે તો જન્મન શબ્દ છે તો જન્મન શબ્દ કેવી રીતે થાય તો આ પુલ્લિંગ શબ્દ છે એટલા માટે અને એટલા માટે આપણે યસ્ય સહ કરવું પડે ખ્યાલ આવ્યો એટલે અગ્રે જન્મ યસ્ય સહ એટલે વિગ્રહ વાક્ય કરે તો જન્માના લખાય વિગ્રહ વાક્ય કરીએ ત્યારે આપણે જોવાનું કે શબ્દ જે છે જન્મ શબ્દ એક પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે એને આધારે જ આપણે એનો અહીંયા વિગ્રહ કરવાનો હોય એટલે અગ્રે જન્મ યસ્ય સહ ઓકે કઈ પૂછવાનું હોય તો પૂછો આમ તો બહુ એ નથી ઓકે ઇન્દુ મૌલિહી આગળ શબ્દ જોઈએ તો અર્થ શું છે મૌલી શબ્દનો અર્થ થાય છે માથું માથું અને ઇન્દુ શબ્દનો અર્થ છે ચંદ્ર ચંદ્ર અને માથું અને ચંદ્રને નથી બતાવવું કે માથાને નથી બતાવવું પણ કોને બતાવવું છે આપણે ચંદ્ર જેના માથા પર છે તે અન્ય પદ છે વાત કોની કરે છે અન્ય પદની વાત કરે છે એટલે ચંદ્ર જેના માથા પર છે તો માથું એ કઈ વિભક્તિમાં થાય માથા પર છે સપ્તમી સપ્તમી લોકસ બતાવે છે એ જગ્યાએ છે એટલે શું થશે ચંદ્રઃ મૌલૌ મૌલી શબ્દ જે છે એ આપણે જોવું પડે કયો શબ્દ છે તો અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે હરિ શબ્દ પ્રમાણે રૂપ થશે ઈકારાંત એટલે મૌલૌ એટલે મસ્તકમાં મસ્તક પર એટલે છે ઇન્દુહુ શબ્દનો અર્થ છે ચંદ્ર ઉકારાંત શબ્દ છે એટલે ઇન્દુહુ ચંદ્ર જે છે એટલે અહીંયા કયો શબ્દ છે આ પુલ્લિંગ છે આ શબ્દ પુલ્લિંગ છે એટલા માટે શું લખ્યું છે ઇન્દુહુ એટલે ઇન્દુહુ મૌલૌ યસ્ય સહ એને શું કહેવાય છે ચંદ્રમૌલિહી કોને કહે છે શિવજી છે બીજું કોઈ છે આપણે બીજા કોઈને નથી જોતા એટલે શિવજી એટલે એના આ પ્રમાણે વિગ્રહ થાય આગળ ચંદ્રમૌલી છે તો ચંદ્રમૌલીમાં પણ શું થશે ચંદ્રઃ મૌલૌ યસ્ય સહ ઓકે એ પણ કોણ છે શંકર છે આગળ છે પદ્મનાભ પદ્મ અને નાભ પદ્મ એટલે શું છે કમળ અને નાભ એટલે શું છે નાભી તો કમળ અને નાભી તો કમળ જેની નાભીમાં છે આપણે કહીએ એટલે કઈ વિભક્તિ આવશે પણ સપ્તમી વિભક્તિ એટલે પદ્મ શબ્દ જે નપુંસકલિંગ શબ્દ છે બરોબર એ શબ્દ કેવો છે નપુંસકલિંગ શબ્દ છે એટલે પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થશે પદ્મમ નાભૌ યસ્ય સહ અને કોણ છે વિષ્ણુ પુલ્લિંગ શબ્દ છે એટલે યસ્ય સહ બીજું પછી ના થાય આગળ જેને માટે છે હવે શું શંકર વિષ્ણુ બધા ભગવાન જે છે એને માટે સ્પેસિફિક આ બધા શબ્દો છે પછી એમાં સ્ત્રીલિંગનું રૂપ આપણે વિચારવાની જરૂર નથી જે સ્પેસિફિક કોઈ વ્યક્તિને જ દર્શાવતું હોય તેમાં સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ કે એ આપણે દર્શાવવાનું ના હોય ઓકે આગળનો શબ્દ છે સમિત પાણી એકચ્યુઅલી જે શબ્દ જે છે પ્રાતિપદિક છે સમિત ધકારાંત બરોબર ધકારાંત શબ્દ છે અને મરુત શબ્દ પ્રમાણે આપણે જોવાનું જનરલી જ્યારે પણ એ આવતું હોય તકારાંત ધકારાંત કે એવું કઈ આવતું હોય તો મરુત શબ્દ જે છે એને આધારે જોવાનું કોઈએ કર્યા છે મરુત શબ્દના રૂપ બરોબર એટલે હવે કરજો બરાબર એટલે બધાએ મરુત શબ્દના રૂપ બધાને મોઢે આવડવા જોઈએ જ્યારે પણ ગ્રામર ચાલુ કરીએ ત્યારે એ શબ્દ મોઢે હોવો જોઈએ રામ શબ્દ અને મરુત શબ્દ રાત્રે 2 વાગે ઉઠાડે તો એ શબ્દ તમને બરોબર આવડતો હોવો જોઈએ ઓકે સમિત પાણી તો સમિતઃ પાણૌ યસ્ય સહ હવે પાણી શબ્દ છે આપણે જોયું પાણી એટલે હાથ અને સમિત એટલે જે યજ્ઞમાં હોમવાના લાકડા જે છે જેના હાથમાં છે તો મારું અહીંયા સમિતઃ કેમ લખ્યું છે
પ્રાતિપદિક લિંગ છે સમિત સમિત જ હા, તો સમિધઃ કેમ કર્યું છે? લિંગ છે એટલે કોણ કહેશે? મેં હિન્ટ તો આપી જ છે. એટલે મરુત પ્રમાણે એવી રીતના થાય. મરુત પ્રમાણે થાય એમ. હા, તો શું થાય મરુત પ્રમાણે? તો પ્રથમ વિભક્તિ બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન, કારણ કે લાકડું એક ના હોય. યજ્ઞમાં હોમવાના લાકડા, કે એટલે સમિધઃ. તો સમિત એટલે રામ શબ્દ નહીં વિચારવાનો આપણે કે આ રામ શબ્દ છે. સમિત એટલે સમિત શબ્દ છે. જો રામ શબ્દ હોય તો અહીંયા શું આવે? સમિધ પાણી આવે. બરોબર, અહીંયા શું છે? સમિત છે. એટલે સમિતઃ એ કયું છે? પ્રથમા વિભક્તિ એક વચન નથી, પણ એ જે છે. હર્ષાબેન તમે વચ્ચે બોલશો નહીં, માઇકમાં એ થશે પેલું. સમિધઃ પાણવ યસ્ય સહ. ખ્યાલ આવે બધાને? સમિધઃ એ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ બહુવચન છે. પ્રાતિપદિક શું છે? સમિધ. સમિધઃ પાણવ યસ્ય સહ. જેના હાથમાં, એટલે સમિધઃ એટલે કે લાકડાઓ, લાકડાઓ હાથમાં જેના છે તે. કોણ છે? તો ક્યાં ગયું? કે અહીંયા છે. તો હાથમાં હવન દ્રવ્ય ધરાવનાર. તો હવન દ્રવ્ય લખીએ અથવા તો લાકડા કહીએ. ઓકે, અહીંયા જરાક સુધારી દઉં છું. એટલે યજ્ઞમાં હોમવામાં આવતા લાકડા અથવા તો એની જે એ છે એને કાસ્ટ પણ કહે ને, કાસ્ટ એવું પણ કહેવાય ને. શું કહેવાય? કાસ્ટ. કાસ્ટ. કાષ્ઠ. હા, કાસ્ટ. ઓકે, કાષ્ટ નહીં, કાષ્ઠ. કાષ્ઠ, સોરી. હા. ઓકે, બરોબર. આગળ શબ્દ છે શૂલ પાણી. તો શૂલ પાણી, શૂલ એટલે શું છે? શૂલ, શૂલ એટલે ત્રિશૂલ. તો શૂલ પાણવ. તો શૂલ અને પાણી, તો શૂલ પાણી આપણે કહીએ તો શું છે? શૂલ એટલે ત્રિશૂલ અને પાણી એટલે હાથ. એટલે ત્રિશૂળ હાથમાં છે જેના તે. ખ્યાલ આવે છે બધાને? એટલે શૂલમ પાણવ. શૂલ શબ્દ જે છે કેટલા ત્રિશૂલ છે? એક જ છે ને. અને શૂલ શબ્દ નપુંસકલિંગ છે, એટલે શૂલમ. શૂલમ પાણવ યસ્ય સહ. અને કોણ છે? એ શિવજી છે. ઓકે, આગળ જે છે આપણે જોઈએ ગદા પાણી. તો ગદા પાણી એટલે ગદા અને પાણી. તો પાણી એટલે કે હાથ, જેના હાથમાં ગદા છે તે. તો ગદામ પાણવ યસ્ય સહ. હવે અહીંયા ગદામ નહીં થાય, ગદા. ગદા શબ્દ જે છે આકારાંત એ છે, એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ ગદા. તો ગદા પાણવ યસ્ય સહ. જેના હાથમાં ગદા છે તે. ખ્યાલ આવ્યો? પ્રથમા વિભક્તિમાં છે ગદા પાણવ યસ્ય સહ. જેના હાથમાં ગદા છે તે કોણ છે? વિષ્ણુ. વિષ્ણુ હોય અથવા તો કોના હાથમાં ગદા છે? હનુમાન. હનુમાનજી છે. ભીમ. કોણ છે? ભીમ. હા, ભીમ. ભીમ. ભીમ છે. પછી કૃષ્ણ ભગવાનના હાથમાં પણ ગદા છે. હે, કૃષ્ણ ભગવાનમાં હાથમાં એ છે. એ તો વિષ્ણુ નું લખ્યું છે ને. હા, હા, એ તો વિષ્ણુ લખેલું. વિષ્ણુ જે છે શંખ ચક્ર ગદા પદ્મ. ઓકે, બલરામ પાસે તો હતું. ઓકે, ઓકે, એટલે વિષ્ણુ કહેવાય, હનુમાનજી કહેવાય, ભીમ. ઓકે, બીજું આગળ છે વાક્ય જોઈએ ધનુર્ધર. તો બે શબ્દ કયા છે?
ધનુર ધનુર છે એટલે રેફ આવ્યો ત્યાં ધનુર અને ધરહ. તો ધનુર અને ધર તો બંનેનો અર્થ શું થાય? ધનુર એટલે ધનુષ અને ધર એટલે ધારણ કરનાર. ધર એટલે શું છે? ધારણ કરનાર. એટલે જેણે ધનુષને ધારણ કર્યું છે તે. ધનુષ ધારણ કરે છે તે. તો શું છે અહીંયા? ધનુહુ. પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થયું છે? ધનુષ શબ્દ સકારાંત શબ્દ છે. સકારનો રેફ થયો છે. રેફનો વિસર્ગ થઈ ગયો. બરાબર? એટલે ધનુહુ થયું. પ્રાતિપદિક શું છે? ધનુષ સકારાંત શબ્દ છે અને પ્રથમા વિભક્તિ એકવચનમાં થાય છે ધનુષ. ધનુહુ સોરી ધનુહુ થશે. પ્રથમા વિભક્તિ એકવચન ધનુષ થાય અને ધનુષનું ધનુહુ થયું. જી. અને આ નપુંસકલિંગ શબ્દ છે ધનુષ, તો ધનુહુ થાય. જો જનરલી પુલ્લિંગ હોય તો દીર્ઘ થતો હોય. પુલ્લિંગ હોય તો જનરલી દીર્ઘ હોય. પણ અહીંયા આ છે નપુંસકલિંગ શબ્દ એટલે ધનુષ. એટલે ધનુહુ હસ્તે. પાણી નથી કર્યું પણ એ શું છે? હસ્ત શબ્દ. તો હસ્તનું સપ્તમી વિભક્તિ શું થાય? હસ્તે. હસ્ત શબ્દ પણ કેવો છે? નપુંસકલિંગ છે. બંને શબ્દ કેવા છે? નપુંસકલિંગ છે. એટલે ધનુહુ હસ્તે. હસ્તે યસ્ય સહ. હાજી. તો આનો સમાસ ધનુર હસ્ત ના થાય? હસ્ત સોરી. ઓકે ઓકે હા અહીંયા મેં સુધાર્યું નથી. ધનુર હસ્ત. ઓકે બરોબર છે. પેલું તો સુધાર્યું પણ આમાં રહી ગયું. ધનુર હસ્ત. વેરી ગુડ. ધનુર થશે ને? હા ધનુર હસ્ત. ઓકે. ધનુર હસ્ત. ધનુર હસ્તે યસ્ય સહ. હાજી. હા કિશોરભાઈ. હા ના થઈ ગયું, ક્લિયર થઈ ગયું. ઓકે. આગળ છે કંઠે કાલહ. હવે બે શબ્દ છે કંઠ અને કાલ. બરાબર? કંઠ અને કાલ બે શબ્દ છે. હવે કંઠ અને કાલ. કાલ એટલે ઝેર, કાલુષ્ય. બરાબર? એટલે હળાહળ ઝેર. કેવા કલરનું હતું? કાળા કલરનું. બરાબર? એટલે ડાર્ક પેલો ડાર્ક બ્લુ કલર. નીલ. નીલ. એટલા માટે અહીંયા છે ને કાળ કયું છે. એટલે કંઠે કાલહ યસ્ય સહ. ગળામાં. ગળામાં ઝેર છે જેના તે. કોણ છે? શંકર. હવે અહીં આપણે શું થયું? પ્રાતિપદિક શું થયું? કંઠે કાલ. કેમ આવું થયું? કંઠ કાલ હોવું જોઈએ ને? હા કંઠ કાલ કેમ કહ્યું? પણ જગ્યા સ્થાનનું નિર્દેશન સપ્તમી છે એટલે એ જગ્યા પર ગળામાં એટલે ઝેર છે. બરોબર છે, ગળામાં છે. પ્રાતિપદિક શું થવું જોઈએ? કંઠ કાલ થવું જોઈએ. કંઠ કાલ. હા તો અહીંયા શું લખ્યું છે? કંઠે કાલ. કંઠે કાલ. એટલે તો સમાસ છે ને એમાં? હાજી. એ તો સમાસ છે એટલે કંઠે કાલહ લખ્યું છે ને? સમાસ તો છે પણ સમાસ જનરલી આપણે બનાવીએ તો શું કરીએ છીએ? પ્રાતિપદિક લઈએ છીએ ને પહેલા શબ્દનો. જી જી બરાબર. બરાબર? આ બધા આપણે અત્યાર સુધી જોયા બધામાં શું છે? શુલમ છે તો અહીંયા શું લીધું છે? પ્રાતિપદિક લીધું છે. અહીંયા ગદા છે તો ગદા એ સ્ત્રીલિંગ શબ્દ છે તો અહીંયા શું લીધું છે? ગદા પાણી. સમિધ અહીંયા છે તો સમિધ નું અહીંયા શું કર્યું છે? પ્રાતિપદિક લીધું સમિધ. એટલે પહેલો શબ્દ જે છે કયો લીધો છે? હવે પહેલો જે આગળનો શબ્દ હોય એ તો હંમેશા પ્રાતિપદિક જ હોય. હવે અહીંયા જે છે તો કંઠે કાલહ કેમ કર્યું છે? તો આને કહેવામાં આવે છે સંસ્કૃતમાં અલુક સમાસ કહેવાય. અલુક એટલે લુક શબ્દનો અર્થ થાય છે લોપ થવો. લોપ એટલે દેખાવું નહીં. અદર્શનમ લોપઃ. જે દેખાય નહીં એને કહેવાય લોપ. એટલે આપણને દેખાય નહીં પણ ન દેખાય અલુક.
એટલે શું થયું? એનો લોપ થતો દેખાય નહીં એવું નહીં. એટલે શું છે કે અમુક શબ્દો એવા છે કે જેમાં પ્રાતિપદિક લેવામાં આવતું નથી. એટલે કંઠે કાલહ, એટલે આપણે શબ્દ જોઈએ, આપણે વાંચતા હોઈએ અને એમાં જોઈએ કંઠે કાલહ, તેને ખોટું ના કહેવાય. સમાસને સમાસ શબ્દ છે કંઠે કાલ, કાલહ, તો એ ખોટો શબ્દ નથી. એટલે આપણે થોડુંક વધારે એમાં જોવું પડે કે આ શબ્દ છે કઈ રીતનો બન્યો છે. એટલે આને કહેવામાં આવે આ પ્રમાણે, જે અમુક જ શબ્દો હોય છે એમાં આ પ્રમાણે થતું હોય છે. બધા શબ્દોમાં આવું થાય નહીં. પણ જો આપણે વાંચવામાં આવે આવી રીતે શબ્દ, તો આ ખોટો શબ્દ છે એવું કહેવાય નહીં. આપણને એવું થાય કે ના પ્રાતિપદિક જ હોવું જોઈએ. અમુક આપણને ભાષાની ખબર ના હોય, આપણે છે સંસ્કૃત ભાષા જાણતા નથી, અને એટલા માટે આપણે અમુક શબ્દોને આપણે જે રૂલ જે છે એમાં એક્સેપ્શન છે, અપવાદ છે. એટલે કંઠે કાલહ એ જે છે એક્સેપ્શનલ કેસ કહેવાય, પણ એ ખોટું કહેવાય નહીં. ઓકે, હાજી. તો આમાં કંઠ કાલહ પણ સાચું કહેવાય કે એ થાય જ એ નહીં? પ્રમાણે હોય જ નહીં. ઓકે, એ પ્રમાણે શબ્દ જ ના હોય. ઓકે. હા હા કિશોરભાઈ. આમાં એટલે આમાં એક શબ્દ તો એવી રીતના થયો, શું કહેવાય, અલુક થયો, પણ બીજા બે શબ્દ પણ અલુક હોઈ શકે કોઈ સમાસમાં? ના, કારણ કે આપણે પ્રાતિપદિક બનાવીએ છીએ ને. પ્રાતિપદિક આવી રીતના હોઈ શકે કે કોઈ શબ્દમાં? એવો શબ્દ જોયો નથી મેં, અને એવા એક્ઝામ્પલ પણ એટલા બધા હોતા નથી. જનરલી જે જનરલ રૂલ છે એમાં બધા આવતા હોય છે બધાય સમાસ, પણ અપવાદ રૂપ જે છે કોઈક શબ્દ હોય અને આપણા વાંચવામાં ક્યારેક આવે તો આપણે એને નિગેટ નહીં કરી દેવાનું કે આ ખોટું છે. પહેલા વિચાર કરવાનો કે આવી પોસિબિલિટી છે, સૂત્રમાં જોવાનું, એટલે પછી આપણને વસ્તુ ખબર પડી જાય. એને માટેના 2-3 સૂત્ર હોય. બરોબર? ઓકે. ઉરસી લોમા, બે શબ્દ છે, ઉરસ લોમન. બંને શબ્દ કેવા છે? વ્યંજનાંત શબ્દ છે, હલંત શબ્દ, ઉરસ અને લોમન. હવે ઉરસી મરુત શબ્દમાં શું થાય? સપ્તમી વિભક્તિ એકવચન મરુતિ. અહીંયા પર શું છે? ઉરસી. તો ઉરસી અને લોમન શબ્દ છે, તો લોમન એ નપુંસકલિંગ શબ્દ છે. એટલે શું થાય? લોમન શબ્દ જે છે લોમાની થયું છે. આપણે જોવા પડે ના રૂપ કઈ પ્રમાણે થયું છે. ઉરસી લોમન અને ઉરસી લોમા જે થયું છે એ અહીંયા આપણે જોઈએ યસ્ય સહ છે. સહ છે એટલે કેવો શબ્દ છે? આ પુલ્લિંગ છે. એટલે લોમન શબ્દ છે એનું પ્રથમા વિભક્તિ એકવચનમાં થાય છે લોમા. જો નપુંસકલિંગ શબ્દ હોત તો લોમ થાત. એટલે થોડાક આપણે નકારાંત શબ્દ અને એ બધા જે છે જોઈ રાખ્યા હોય કે પુલ્લિંગમાં શું થાય છે, નપુંસકલિંગમાં થાય સકારાંત શબ્દ છે, થોડુંક જોઈ રાખ્યું હોય, એમાં સિમિલરિટી થોડીક જોવા મળે આપણને. એટલે ઉરસી લોમા જે શબ્દ છે જેની છાતી પર, એટલે લોમાની, લોમન શબ્દ જે છે એની સપ્તમી વિભક્તિ થાય લોમ, અને લોમ જે છે એક વાળ તો ના હોય, વાળ કેટલા હોય? અનેક હોય, એટલે બહુવચન. એટલે લોમાની યસ્ય સહ, ઉરસી લોમાની યસ્ય સહ. એટલે આ પ્રમાણે એનો વિગ્રહ થશે. એટલે ઉરસી એટલે છાતી પર, છાતીમાં વાળો છે તે, એટલે છાતી પર વાળ ધરાવનાર એને કહેવાય ઉરસી લોમા. ઓકે. પછી તમારે નકારાંત શબ્દ જે છે એને જોવા પડે. બહુવચનમાં થશે ઉરસી લોમનઃ. ઓકે, ક્લિયર થઈ ગયો આ કોન્સેપ્ટ? વ્યતિકરણ બહુવ્રીહી જેમાં બે શબ્દો છે એ જુદી વિભક્તિમાં હોય. હાજી.
તો આમાં જે નકારાંત શબ્દ છે એની પ્રથમા વિભક્તિ એક વચન જે છે એમાં લોમા તો નથી થતું ને? એટલે ધારો કે આ નામન શબ્દ અત્યારે જોઈ રહ્યો છું તો એમાં પ્રથમા વિભક્તિ એક વચન નપુંસકલિંગમાં, અચ્છા આપણે પુલ્લિંગ જોવાનું પાછું, રાઈટ? યા, ઓકે, ના બરાબર, સમજી ગયું. ખ્યાલ આવ્યો? યા, હા હા, અને પુલ્લિંગ શબ્દ હવે જોવાનું છે ભરે. હવે હવે પુલ્લિંગ જોવાનું, પ્રાતિપદિક આપણને પ્રાપ્ત થયું પછી એને આધારે પુલ્લિંગ શબ્દ જોવાનું. બરાબર. રાજન પ્રમાણે થાય ને? રાજન શબ્દ પ્રમાણે. આત્મન શબ્દ છે તો શું છે? આત્મા. હા રાજન. રાજન તો રાજા. ઓકે, એટલે એ પ્રમાણે આપણે જોવાનું. હા જી, ક્લિયર છે કોન્સેપ્ટ? હવે ઓકે, આગળ જોઈએ. આમાં ખાલી આપણે જે સમાસ જોયા છે એમાં થોડુંક એમાં એક શું કહેવાય કે જોવાની દ્રષ્ટિ છે આ એક, અને આ એક જુદો પ્રકાર નથી પણ આપણે જોયા છે એની અંદર જ આપણે થોડુંક જોઈ શકીએ. હવે આમાં કયું છે? તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. તદગુણ એટલે કે એવો જે ગુણ છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે પીતાંબર. તો પીતાંબર એટલે પીળા કપડા ધરાવનાર. તો પીળા કપડા ધરાવનાર કોણ છે? એટલે પીળા કપડા એનો ગુણ થઈ ગયો. એટલે જેને દર્શાવવામાં આવે છે એને દર્શાવે છે કોને આધારે? એનો જે કંઈક ગુણ હોય એને આધારે. એટલે એને કહેવાય તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. અને અતદગુણ એટલે શું છે? એવું આપણને જોવા મળે નહીં. એટલે શું છે? દૃષ્ટ સમુદ્ર. દૃષ્ટ સમુદ્ર એટલે જેણે સમુદ્ર જોયો છે તે. તો સમુદ્ર જેણે જોયો છે, સમુદ્ર છે કે જુદો છે સમુદ્ર એનાથી? સમુદ્ર જુદો છે. જેણે જોયો છે એનાથી સમુદ્ર કેવો છે? જુદો છે. જુદો છે. પેલું પીળા કપડા જે છે જુદા છે ખરા, પણ એનું ઓળખાણ કઈ રીતે થાય છે? જે પીળા કપડા પહેરેલો છે તે. જેણે સમુદ્ર જોયો, સમુદ્ર કેવો છે? એ નજીક નથી, એ દૂર છે, સાવ તદ્દન જુદું છે. ઓકે, એટલે આવી રીતે આમાં ભેદ જોઈ શકીએ. મહત્વનું નથી આ. આનો એક એ પ્રમાણે આપેલું છે. એટલે આ જે અતદગુણ છે એમાં દ્રષ્ટ સમુદ્ર છે એનો આપણે વિગ્રહ તો એવી જ રીતે કરીએ ને કે દ્રષ્ટ સમુદ્ર યેન સહ. બરોબર. એટલે એ તો પછી ઉપર પ્રમાણે જ સમાસ થાય ને, તો પછી આનો ને જે ઉપર સમાસ કર્યો તે અને અતદગુણમાં શું ડિફરન્સ રહ્યો? કશો ફેર નહીં. સમાસમાં કોઈ ફેરફાર નથી, વિગ્રહમાં કોઈ ફેરફાર નથી, અને આવી રીતે જોઈ શકીએ. ઓકે ઓકે ઓકે, એક જે છે વ્યક્તિનું લક્ષણ બતાવે અને બીજું જે છે એક જે છે વ્યક્તિનું નિરૂપણ કરનાર. આ તો વેદાંતની ભાષામાં કહેવાય, પણ એટલે એ બધું એટલું નથી. પણ આ તમે જોઈ શકો ઉદાહરણને આધારે કે પીળા કપડા પહેરેલ છે તે. તો પીળા કપડા ધારણ કરનાર જે છે વ્યક્તિ, એ શું છે? એ વ્યક્તિ આ કપડાથી જુદો ના હોય, એની સાથે જ આવી ગયા હોય. પણ સમુદ્ર છે તો સમુદ્રને જોયો ક્યાં છે? એનું લક્ષણ નથી, એનું પોતાનામાં નથી કઈ. એટલે ક્યાં છે? સમુદ્ર એ જુદો છે. આવી રીતે એનો ભેદ જોઈ શકીએ. હાજી કિશોરભાઈ. એટલે જે આ તદગુણ સંવિજ્ઞાન બ્રહ્વી અને અતદગુણ સંવિજ્ઞાન બ્રહ્વી છે એ વ્યતિકરણના ટાઈપ છે કે શું કહ્યું? એ શેને એટલે આધારે? આ જે બે હા કઈ નહીં, શબ્દ એ ના બોલશો તમે, એનો પ્રશ્ન પૂછો ખાલી. એટલે એ જે બે છે વ્યધિકરણ ટાઈપના સમૂહ છે, એના પ્રકાર છે કે બ્રહ્વીના પ્રકાર છે? એવું નથી, વ્યધિકરણમાં આવે છે એવું નથી. અચ્છા, ઓકે, એવું તમે વિચારશો નહીં. વ્યધિકરણ હોય કે સમાનાધિકરણ હોય. એટલે આ બધા બહુવ્રીના જુદા જુદા રૂપે છે એવું જ કહેવાય ને? બહુવ્રીહી સમાસ જ જોઈએ છે આપણે બધા જ. હા, એટલે બહુવ્રીમાં પણ જુદા જુદા પેટા ભાગો એમ એની અંદર. હા, એવું જ છે. સમાનાધિકરણ, વ્યધિકરણ, અને એ વ્યધિકરણ અથવા તો પછી એને આપણે જોઈએ કે આ સમાનાધિકરણ, એની અંદર આ પ્રમાણે આપણે જોઈ શકીએ. ઓકે, ક્લિયર છે? આ કોઈ બીજો સમાસ નથી, સમાસનો પ્રકાર નથી. આપણે જે જોયું છે એની અંદર આવી રીતે આ જોઈ શકીએ આપણે કે એનું લક્ષણ હોય અથવા જે વસ્તુ છે એનું પોતાનું લક્ષણ હોય અથવા તો કંઈક જુદું હોય.
ઓકે, આગળ જે છે એટલે બેમાંથી ગમે તેમાં હોઈ શકે આ, હોય બરાબર શકે, ને? અને એવું વ્યતિકરણ દર્શાવવું અથવા જરૂરી સમાન. નથી. આ તો ખાલી આપણી ઇન્ફોર્મેશન માટે છે. ઓકે ઓકે. જ્યારે આપણે કઈ શબ્દ શાસ્ત્રમાં આવે તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી, તો આપણા મનમાં હોય કે હા આવું કંઈક છે ખરું એમ, બરાબર. આત્માના લક્ષણો દર્શાવતા હોય તો શું કે તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી, તો એનામાં પોતાનામાં છે. પણ જગતનો કર્તા છે ઈશ્વર, તો જગત એનામાં છે એવું ના કહેવાય. શું છે? જગત એ જુદું છે, આત્માથી જુદું છે, એનું પોતાનું લક્ષણ નથી. ઓકે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહીએ તો શું છે? પોતાનું એ લક્ષણ છે. તો ત્યાં દર્શાવે કે તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. એવો શબ્દ ટીકામાં આવતો હોય તો આપણને શું છે? શબ્દો ખ્યાલ હોય તો આપણે એને જોઈ શકીએ, કઈ છે નહીં એક્સ્ટ્રામાં. ઓકે, આગળ આપણે જોઈએ બહુવ્રીહીનો પ્રકાર જે છે, જેમાં કઈ નથી અને એને આધારે કોઈકને દર્શાવે છે. અવિદ્યા આપણે કહીએ તો અવિદ્યા એટલે ન વિદ્યા, વિદ્યા નથી. સામાન્ય રીતે શું થાય? અવિદ્યા એટલે ન વિદ્યા, વિદ્યા. પણ કોઈક વ્યક્તિને દર્શાવો છે તો જેની પાસે વિદ્યા નથી તે, કેવું પડે કે નહીં? અવિદ્યા શબ્દનો અર્થ શું થાય? ન વિદ્યા. નગુણો આપણે કહીએ, નગુણો તો ગુણ જેને નથી, નગુણો. ન ગુણ, પણ એ વ્યક્તિને દર્શાવે છે, આપણે ગુણને નથી દર્શાવતા. કોને દર્શાવવું છે? બહુવ્રીહી સમાસમાં હંમેશા યાદ રાખવાનું અન્ય પદ પ્રધાન છે. એટલા માટે આપણે અહીંયા જોઈએ હવે કે ન ને આધારે છે. તો સૂત્ર અહીંયા જે આપેલું, અહીંયા આપેલું છે પણ સૂત્ર નથી લખ્યું, પણ અહીંયા એ પ્રમાણે સૂત્રનું જ સંસ્કૃતમાં લખેલું છે. એટલે નંજ સમાસ કહેવામાં આવે અને નંજ બહુવ્રીહી એને કહેવામાં આવે. ઓકે, અહીંયા લખી દેજો મને, એટલે એની તમને ઓળખાણ થાય. ઓકે, આમાં જુદી રીતે થતું હશે. કે આ છે ને સિસ્ટમ બદલી છે મેં, પછી લખી દઈશું. છે બહુવ્રીહી. ઓકે, આપણે જોઈએ સમાસના શબ્દો. અનાથ છે. અનાથ શબ્દ કોને માટે આપણે કહીએ છીએ? અનાથ એટલે જેના કોઈ નાથ નથી તે, એનો કોઈ સ્વામી નથી, કોઈ એનું કોઈ કરનાર નથી, કોઈ એનું સંભાળ રાખનાર નથી, તેને અનાથ કહીએ છીએ. તો અનાથ જે છે, આપણે શબ્દ તો આપણને ખબર પડી કે એનો અર્થ, પણ આગળ લખ્યું છે. છે એટલે એકચ્યુઅલી સંસ્કૃતમાં જે છે એને અને દર્શાવવા માટે પ્રત્યય છે નંજ. ઓકે, આની અંદર આ મારે પ્રોબ્લેમ છે. અવાજ નથી આવતો. હા, હું બોલતી નથી એટલે ના આવે ને. બરાબર છે, મને તો મારું ઇન્ટરનેટ ગતું રહ્યું. ના ના ના, આ છે ને આ પેલું લખવાનું જે છે એની અંદર હું કરું છું કે આ કેવી રીતે ફેરફાર થાય, કારણ કે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં જઈએ એટલે ના ખ્યાલ હોય એટલે એવું થાય. હવે આજે છે નંજ. ઓકે, આને કહેવાય, આ પ્રકારનું નંજ કહેવામાં આવે કે નહીં કહેવામાં આવે, તો એ જે કેવું હોય તે કહેવાય એમાં. પણ નહીં જે છે એમાંથી રહે છે શું? ન. બરાબર. અને જ્યારે
જ્યારે પણ એની પાછળનો શબ્દ જે છે એ વ્યંજન હોય તો નકાર જતો રહે, આગળનો નકાર છે એ જતો રહે. વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો શું થશે? અ. પાછળ શબ્દ શું છે અહીંયા? નાથ. ઓકે, એટલે અનાથ થયું. ઓકે, અને જ્યારે બીજો શબ્દ હોય તો પછી આપણે આગળ જોઈશું કઈ રીતે થાય છે. પણ નાથ શબ્દ છે એમાં ન માંથી યકાર તો ઇત લેટર છે આ, એટલે જતો રહેશે, નથી રહેતો આ, અને ન રહે છે માત્ર. તો ન માંથી પણ આ જે છે નકાર જતો રહ્યો અને પછી અ રહ્યો, એટલે અનાથ થયું. અનાથ. અનાથ શબ્દ છે. તો હવે અ એટલે શું છે? આ નંજ જે છે એ નંજનો અર્થ શું થાય? તો કે અવિદ્યમાન. વિદ્યમાન એટલે શું? વિદ્યમાન શબ્દ જે છે જે હાજર છે તે આપણે કહીએ, અને અવિદ્યમાન એટલે જે હાજર નથી. ન વિદ્યતે. ન વિદ્યતે એટલે પણ શું છે? જે હાજર નથી દેખાતા, નથી. ન અસ્તિ એનો અર્થ શું થાય? જે નથી, નથી. પ્રગટ એટલે આ નથી. ત્રણેય શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. જે આગળ છે અ જે છે એને માટે આ ત્રણેય શબ્દનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે કોઈક મહાત્મા ન વિદ્યતે કહે, કોઈક નાસ્તિ કહે, કોઈક અવિદ્યમાન. બરોબર? એટલે આવી રીતે આપણે વિગ્રહ કરી શકીએ છીએ. પણ જનરલી ગ્રામેટિકલી જોવા જઈએ તો અવિદ્યમાન એ વસ્તુ જે છે એ પ્રમાણે કરેલું છે. આ ખોટું કહેવાય એવું નથી, પણ આપણે સંસ્કૃત ગ્રામરમાં આ પ્રમાણે જોવા મળતું હોય છે અવિદ્યમાન. તો અવિદ્યમાન નાથ યસ્ય સહ. નાથ શબ્દ જે છે શું છે? અકારાંત પુલ્લિંગ શબ્દ છે. નાથ. તો અવિદ્યમાન એટલે કોઈ છે નહીં. ન વર્તતે નથી, અવિદ્યમાન એટલે નથી. નાથ જેનો તે. ખ્યાલ આવ્યો? અવિદ્યમાન નાથ યસ્ય સહ અનાથ. જેનો કોઈ નાથ નથી એવો વ્યક્તિ અનાથ. ક્લિયર છે? બરોબર. પછી છે ન વિદ્યતે કસ્માત યસ્ય અકસ્માત. કસ્માત શબ્દનો અર્થ શું થાય? અકસ્માત કેવી રીતે? કારણ કેવી રીતે? કઈ વિભક્તિ છે? કેવી રીતે? પંચમી. પંચમી. કયો પ્રાતિપદિક છે? અસ્મે. કિમ છે ને? કિમ છે મકારાંત. મકારાંત. ઓકે, મકારાંત કહી શકો. બરોબર. એટલે કિમ શબ્દનું કસ્માત થયું છે. એટલે કસ્માત પંચમી વિભક્તિ એક વચન. કસ્માત યસ્ય સહ. યસ્ય સહ. યસ્ય તત આવશે. ન વિદ્યતે કસ્માત યસ્ય. તો કસ્માત શબ્દ જે છે ઓકે એનો પ્રાતિપદિક નથી લીધું અહીંયા, કિમ નથી લીધું. અને એટલે કિમનું પછી શું થાય? એટલે જુદી રીતનો સમાસ છે એવું આપણે જોઈ શકીએ. એટલે અકસ્માત શબ્દ જે છે એ આપણે જાણીએ છીએ. તો કેવી રીતે થયો છે? તો કે ન વિદ્યતે કસ્માત યસ્ય સહ. એટલે કસ્માત આપણે પ્રાતિપદિક તરીકે લઈ શકીએ. હવે એને કેવી રીતે પ્રાતિપદિક તરીકે લઈ શકાય આપણે જોવું પડે. બરાબર? એ આગળ તમને સૂત્ર જોઈશું ત્યારે સ્પષ્ટ થશે આ બધું અમુક વસ્તુઓ. ઓકે, એટલે જેનું કારણ હાજર નથી તે. એટલે કારણના સંદર્ભમાં આપણને ખબર નથી એને શું કહેવાય? અકસ્માત. ઓકે, અકસ્માત પ્રથમા વિભક્તિ એક વચન. મરુત શબ્દની જેમ. મરુત મરુતૌ મરુતઃ. કસ્માત ન વિદ્યતે. ક્લિયર થયું? કેવી રીતે થયું? ક્યાંથી થયું? હેતુમાં હેતુ પંચમી આપણે કારક જોયા છે ને? કારકમાં પંચમી વિભક્તિના જુદા જુદા જે
અર્થ આવે છે એમાં હેતુ જે છે હેતુ પણ આવે અને થી માંથી તો અહીંયા શું લખ્યું છે કેવી રીતે હેતુ દર્શાવે છે એટલે કેવી રીતે થયું એ ખબર નથી એને શું કહેવાય અકસ્માત ઓકે ક્લિયર થયું બરોબર આગળ જે છે અવ્યક્તમ અવ્યક્તમ બ્રહ્મ તો ન અસ્તિ વ્યક્તમ રૂપમ યસ્ય હવે વ્યક્તમ નાસ્તિ પણ વ્યક્ત એટલે શું છે તો અહીંયા પછી એક્સ્ટ્રા આપણે ન વ્યક્તમ એટલે ન અસ્તિ વ્યક્તમ યસ્ય એવું લખી શકીએ પણ યસ્ય વ્યક્તમ એટલે શું છે તો વ્યક્ત જે થયું છે એક્સ્ટ્રા શબ્દ અહીંયા આપ્યો છે કે વ્યક્તમ રૂપમ જેનું કોઈ વ્યક્ત રૂપ નથી તે એટલે શું છે અવ્યક્ત અવ્યક્ત રૂપમ નથી અવ્યક્ત રૂપ ફરી પાછા અવ્યક્ત એનો સમાસ થાય અને પછી અવ્યક્ત અને રૂપ એ બેનો પણ સમાસ થઈ શકે અને એવું પણ હોઈ શકે પણ ત્યાં બે સમાસ થાય અહીંયા અવ્યક્ત છે એટલે રૂપ શબ્દ અહીંયા ઓકે અહીંયા બ્રેકેટમાં મૂકી દે તો નહીં તો તમે વાંચશો ને પછી પાછું બરોબર એટલે અવ્યક્તમ યસ્ય ન અસ્તિ વ્યક્તમ યસ્ય યસ્ય તત યસ્ય સહ હોય તો શું થાય અવ્યક્ત યસ્ય સા હોય તો યસ્યાહા સા હોય તો શું થાય અવ્યક્તા ઓકે એટલે આ પ્રમાણે થશે આગળ છે નાસ્તિ પ્રજા યસ્ય સહ તો અપ્રજઃ પ્રાતિપદિક શું થશે નાસ્તિ એનું તો આવી ગયું અને પછી પ્રજાહા તો પ્રજાહા જે શબ્દ જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે અને નિત્ય બહુવચન છે પણ આપણે તો પુલ્લિંગને દર્શાવવું છે તો શું કરવું પડે આકારાંત પુલ્લિંગ શબ્દ કે છે નહીં એટલે રામ શબ્દ પ્રમાણે એટલે અપ્રજઃ કે જેના માટે પ્રજા હાજર નથી એવું શું છે રાજ્ય છે અથવા તો રાજા તો પ્રજા વગરનો રાજા હોય ના પણ એને શું કહેવાય અપ્રજઃ ઓકે આગળ છે અમેધા મેધા શબ્દ શું છે મેધા એટલે બુદ્ધિ ગ્રહણ શક્તિ ધારણ શક્તિ બુદ્ધિ અને મેધા એમાં ફેર છે થોડોક બુદ્ધિ હોય શાર્પ હોય ગ્રહણ કરી લે ધારણ ના કરે પણ મેધા શબ્દ એટલે શું છે જેની ગ્રહણ શક્તિ છે અને ધારણ શક્તિ છે એટલે મેધા માટે મેધા સુક્તમ છે મેધા સુક્તમ એ શું છે આપણી મેધાને આપણે વધારે આપણી ધારણ શક્તિ વધે હાજી હા કોણ હા મેમ તો આની અંદર પાછળ યસ્ય સહ લખ્યું છે તો પછી સમાસમાં મેધા હા થશે બરોબર ઓકે અવિદ્યમાના મેધા ઓકે આમાં ગડબડ કરી છે મેં મેધા મેધસ શબ્દ હોય તો પ્રમાણે આ પ્રમાણે થાય અમેધસ શબ્દ અહીંયા સુધારી દઉં અહીંયા અમેધ યસ્ય સહ છે એટલે અમેધ ઓકે અમેધ જેમાં મેધા બુદ્ધિ નથી એવો અમેધ હવે મેધા શબ્દ જે છે એમાં મેધા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે પહેલા આપણે જોયું હતું આ અને બીજો જે છે મેધસ સકારાંત શબ્દ પણ છે એના રૂપ આપણે જોવા પડે ઓકે જી આગળ છે અકરુણ અકરુણ એટલે અવિદ્યમાના કરુણા કરુણા શબ્દ કેવો છે સ્ત્રીલિંગ છે એટલે અવિદ્યમાના અહીંયા પણ મેધા શબ્દ સ્ત્રીલિંગ છે એટલે અવિદ્યમાના મેધા અવિદ્યમાના કરુણા યસ્ય સહ અકરુણ ક્લિયર છે પ્રાતિપદિક શું થશે અમે અકરુણા
અકરુણા થશે પણ એનું પુલ્લિંગ રૂપ પછી અકરુણ થશે. હા, એટલે અકરુણ થયું એટલે પ્રાતિપદિક શું થઈ ગયું? અકરુણ. હા, પેલા અકરુણા લખવાનું અને પછી અકરુણ. ઓકે, એટલે અકરુણ. આપણને ખ્યાલ હોય એટલે આપણે શું અકરુણા ના લખીએ, પણ અકરુણ એવું પ્રાતિપદિક લખી દેવાનું હોય. ઓકે, આગળ છે અવિદ્યમાના ભાર્યા. શું છે? અભાર્ય. ભાર્યા શબ્દ જે છે પત્ની. પત્ની કેવી છે? નથી. કેવી છે ને? એક નથી, જેની પત્ની નથી તે કોણ છે? અભાર્ય. ઓકે, અવિદ્યમાનમ કર્મ યસ્ય સહ. કર્મ જેનામાં નથી. હવે કર્મ શબ્દ છે કર્મન નપુંસકલિંગ શબ્દ છે એટલે અવિદ્યમાનમ કર્મ યસ્ય સહ કોને બતાવે છે? એ વ્યક્તિને પુલ્લિંગમાં છે એટલા માટે અકર્મક અકર્મક. આમાં ગુજરાતી જેના માટે નહીં આવે ને સ્વામીજી? બરોબર, એવી રીતે જેના માટે યસ્ય જેનું. હવે જેનું આપણે કહીએ જેનું કર્મ હાજર નથી એ, એટલે પછી આપણે જે યસ્ય શબ્દ જે છે એનું આપણે ગુજરાતીમાં પછી આવું કરી શકીએ, જેના માટે. હવે યસ્ય ષષ્ઠી વિભક્તિ છે એ શેષે ષષ્ઠી છે. હવે શેષે ષષ્ઠી છે એટલે બધી જ વિભક્તિઓનું બતાવ્યા પછી છેલ્લે આ બતાવે ષષ્ઠી વિભક્તિ. એટલે અમુક વખત ષષ્ઠી વિભક્તિ જે છે એ હંમેશા છઠ્ઠી જ વિભક્તિનો અર્થ થાય એવું હોતું નથી. એટલે એનો અર્થ મેળવવા માટે આપણે એમાં અર્થમાં થોડોક ફેર કરવો પડે. યસ્ય એટલે નોની નુના આપણે કહીએ છીએ સંબંધ, એ જ હોય એવું જરૂરી નથી. બરાબર, એટલે આપણે કહી શકીએ ચતુર્થી અર્થે ષષ્ઠી. આ એક્સ્ટ્રા વસ્તુઓ છે બધી. એટલે એનો અર્થ નહીં કે આપણે ગમે તેવી યસ્ય લખી દેવાનું પછી મારે આ કેવું છે એવું આપણે ના કરી શકીએ. પણ જ્યારે શબ્દ આપેલો હોય તો યસ્ય સહ પણ તમે કરી શકો યસ્મય, પણ યસ્મય કરીએ તો શું થાય? અવિદ્યમાનમ કર્મ, જેના માટે કર્મ હાજર નથી એ વધારે એ છે. પણ યસ્ય કર્યું હોય તો યસ્ય પણ એક ખોટું ના કહેવાય. બીજી વસ્તુ આપણે જોઈ શકીએ આમાં. આ ઉદાહરણ છે એની અંદર નહીં, જનરલ. ઇન જનરલ આપણે એવું કરી શકીએ વિગ્રહ વાક્યમાં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા આપણે અકર્મક લખ્યું, બરોબર? યસ્ય સહ આજે વિગ્રહ વાક્ય થયું અકર્મક. પણ અવિદ્યમાનમ કર્મ યસ્ય સહ અને પછી ધારો કે અકર્મક નથી, જે અહીંયા જે શબ્દ જે છે ઓકે અકર્મક, જે કર્મ શબ્દ નપુંસકલિંગ છે એમાં નથી જોતા. પુલ્લિંગ અકર્મ થશે ને? જી અકર્મ એવું થશે ને? ના, અકર્મ. આપણે પછી જોઈએ. આપણે પહેલા આને પૂરું કરી દઈએ પછી એ જે કોન્સેપ્ટ છે હું તમને ક્લિયર કરું. અવિદ્યમાનમ કર્મ યસ્ય સહ અકર્મક, જેને માટે કર્મ હાજર નથી. આ જોયું ને? એટલે જેનું, જેના માટે અથવા તો પછી જેનું આપણે લખી શકીએ. જેનું. હવે આમાં આ કરવું પડશે મારે. મને 7મા વાક્યમાં વધારે લાગ્યું કે જેની પત્ની હાજર નથી. તમે આમાં જે અવિદ્યમાન એમાં ખાસ સૂટ નથી જેના થતું. માટે એટલે જેની. ઓકે, હા, એવું પણ આપણે કહી શકીએ. એટલે આ ખોટું જ છે એવું ના કહી શકીએ આપણે. યસ્ય લખ્યું હોય એ ખોટું જ છે એવું ના કહેવાય. પણ આપણે યસ્મય લખીએ તો એ વસ્તુ વધારે ક્લિયર થઈ જાય. જો આપણે લખવાનું હોય એનો વિગ્રહ વાક્ય તો આપણે યસ્મય કરવાનું, બરાબર? પણ જો યસ્ય હોય, ષષ્ઠી વિભક્તિ હોય તો પછી આપણે એવું ના કહી શકીએ ખોટું જ છે, કારણ કે શેષે ષષ્ઠી જે છે એ ઘણું બધું એમાં એલાવ કરે છે. ઓકે, આગળ જે છે અવિદ્યમાન કાય યસ્ય તત. અહીંયા પણ અવિદ્યમાન કાય. કાય શબ્દનો અર્થ શું છે? શરીર. અને શરીર જેનું નથી, શરીર જેના માટે નથી. તો અવિદ્યમાન કાય યસ્ય તત. હવે તત છે એટલે કોણ છે?
નપુંસકલિંગ શબ્દ છે. નપુંસક. એના માટે શું થાય? અકાયમ. તો અકાયમ કોણ છે? આત્મા કે બ્રહ્મ? બ્રહ્મ. 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 બધું. કે બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ છે. આત્મા હોય તો શું થાય? પુલ્લિંગ એટલે અકાય. એ જ થાય ને. અકાય થાય, બરોબર ને? શું થશે? અકાય, જેને માટે શરીર નથી તે. ઓકે કિશોરભાઈ? પણ આત્મામાં એ બ્રહ્મ જેવું જ ન થાય? આત્મા એટલે બ્રહ્મ, એટલે વેદાંતમાં તો આત્મા એ બ્રહ્મ છે એવું કે છે, પણ રેફરન્સને આધારે ત્યાં જોવાનું કે બ્રહ્મને દર્શાવે છે કે આત્મા. આત્મા શબ્દ પુલ્લિંગ છે, બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ છે. ઓકે, એટલે આ પ્રમાણે જોવાનું. ક્લિયર છે આ વસ્તુ? એમાં એક ક્વેશ્ચન છે. અકર્મ કહ છે, એમાં કર્મ યસ્ય સહ છે, તો કર્મ કહ કેવી રીતે થયું? ઓકે, આ જે છે કહ એ સમાસાંત પ્રત્યય છે. સમાસના અંતમાં પ્રાતિપદિક બનાવીએ એની પહેલા પ્રત્યય આવે છે, અને જનરલી એનો અર્થ કુત્સિત અર્થ થાય. કુત્સિત નિંદનીય, નિંદનીય એવો અર્થ થતો હોય છે. શરીરી, શરીર શબ્દ છે શારીરક. શારીર, શારીરક. તો શારીર એટલે શું છે? જેણે શરીર ધારણ કરેલું છે તે. હવે આ જુદું છે આખું. શારીરક એનો જે વિગ્રહ જે છે ને એ જે છે એ તદ્ધિત શબ્દ બન્યો છે પહેલા, અને તદ્ધિત શબ્દ બન્યા પછી એનો વિગ્રહ કરવામાં આવે છે. એટલે એ બધું શું છે એ આગળ આવશે. પણ ક જે છે એટલે એ ક કુત્સિત અર્થ, એટલે નિંદનીય અર્થ એવો દર્શાવતું હોય છે. એટલે ક અહીંયા એક્સ્ટ્રા આવેલો છે. બરોબર. હવે આપણે જે જોયું છે એને આધારે અહીંયા થોડુંક વધારે સારું પડશે. અહીંયા બરોબર. પ્રેષિત દૂત યસ્મૈ સહ આપણે કર્યું. તો પ્રાતિપદિક શું થયું આમાં? પ્રેષિત દૂત. બરોબર, પ્રેષિત દૂત. હવે પ્રેષિત દૂત યસ્મૈ સહ લખ્યું છે. હવે ધારો કે શબ્દ જે છે એ શબ્દ પ્રેષિત પ્રેષિત દૂતાય શબ્દ છે. પ્રાતિપદિક શું થાય આમાં? પ્રેષિત દૂતાય. પ્રેષિત દૂત જ થાય ને, તો વિભક્તિ અલગ. દૂત એ જ આપણને પ્રાતિપદિક થાય. એટલે પહેલા પ્રાતિપદિક આપણે જોવાનું હોય. પ્રેષિત દૂત. આ આપણને સમાસમાં વાક્ય છે એમાં આપેલું છે પ્રેષિત દૂતાય. બરાબર. તો અહીંયા છે પ્રેષિત દૂત. પ્રાતિપદિક આપણે શોધવાનું. હવે બે શબ્દ છે, પ્રેષિત અને દૂત. તેને આધારે આપણે સમાસ કર્યો કે આ શું છે? બહુવ્રીહી સમાસ છે. પ્રેષિત દૂત યસ્મૈ સહ. ઓકે, જેને માટે દૂત મોકલવામાં આવ્યો છે એવો આપણે વિગ્રહ વાક્ય કરી અને એનો અર્થ કર્યો. બરાબર. હવે જેને માટે મોકલવામાં આવ્યો છે દૂતાય. ઓકે, ફરી પાછું અહીંયા પ્રેષિત દૂતાય એક ચતુર્થ વિભક્તિ થઈ જાય છે, પણ ચતુર્થ વિભક્તિ નહીં, અહીંયા આપણે બીજી લઈએ કારણ કે અર્થ નહીં ખબર પડે પછી. પ્રેષિત દૂતેન આપણે કરીએ તો જેને માટે દૂત મોકલવામાં આવ્યો છે તેના દ્વારા. પ્રેષિત દૂત એનો વિગ્રહ શું થયો? આપણે કહેવા માંગીએ છીએ કે જેને માટે દૂત મોકલવામાં આવ્યો છે તે વ્યક્તિ. બરાબર. પ્રેષિત દૂત યસ્મૈ સહ. વિગ્રહનો પછી પ્રાતિપદિક શું થયું છે? પ્રેષિત દૂત. પણ આપણે કેવું છે? એના થકી, જેને માટે મોકલવામાં આવ્યો છે એના થકી આ કાર્ય થયું. જેને માટે દૂત મોકલવામાં આવ્યો તો એણે આ કર્યું, એના દ્વારા આ થયું.
તો હવે અહીંયા જે છે તેનું દૂતેન છે, અહીંયા પ્રેષિત દૂત છે. તો આપણે અહીંયા સહેજ ફેરફાર કરી શકીએ. યસ્મૈ સહ લખ્યું, સહ પછી આપણે ત્યાં કરવાનું હોય તેન. બરાબર. પ્રેષિત દૂતેન શબ્દ છે આપણે તો શું છે યસ્મૈ સહ અને પછી લખવાનું તેન. ખ્યાલ આવ્યો? પ્રેષિત દૂત યસ્મૈ સહ તેન. અથવા તો આપણે કરી શકીએ પ્રેષિત દૂત યસ્મૈ તેન. યસ્મૈ અને તેન. પણ યસ્મૈ અને તેન એ બે સાથે જનરલી આવતું નથી. એટલે જે સમાનાધિકરણ જે છે યસ્ય સહ, તો યસ્ય સહ ને બદલે જે વિભક્તિમાં શબ્દ હોય એ અહીંયા સહની જગ્યાએ લખી શકાય. દ્વિતીય વિભક્તિ હોય, તૃતીય વિભક્તિ હોય, ચતુર્થ વિભક્તિ હોય. ઓકે, એટલે આ રીતે આપણે એનો વિગ્રહ કરી શકીએ. આ એક્સ્ટ્રા છે. ના ફાવે તો કોઈ જરૂર નથી. અમે લોકો હંમેશા આવી રીતે જ કરતા હોઈએ છીએ. પહેલા યસ્ય સહ અને પછી તમ કે તેન, તસ્મૈ એ બધું લખી દેવાનું. અહીંયા શું છે પ્રેષિત દૂતેન, તો અહીંયા તેન એવું લખી દેવાનું. યસ્ય સહ અને પછી યસ્મૈ સહ અને પછી તેન. સા હોય તો તયા, યસ્મૈ સા અને પછી જેને દર્શાવવું હોય જે વિભક્તિમાં શબ્દ હોય એ રીતે આપણે એને લખી દેવાનું. તેન તસ્મૈ. ક્લિયર છે? કોને ક્લિયર નથી? હું ફરી સમજાવું. ઓકે, એમાં બીજું કઈ ખાસ છે નહીં. સહની જે સહ લખીએ એના પછી જે વિભક્તિમાં શબ્દ હોય એ વિભક્તિ તત, તયા, તેન, તાભ્યામ, તૈહિ એ પ્રમાણે આપણે લખી દેવાનું કે એને આપણે બતાવીએ છીએ. ઓકે. 8 વાગી ગયા. એટલે તદ ના સર્વનામ થઈ શકે. હા, તદ શબ્દ જે છે એના જ આપણે એ સર્વનામના રૂપો લખાય. ઓકે, એટલે આટલું આપણે થયું. હવે ભાષિત પુંસ્ક જે છે એને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. ઓકે, એટલે આવતી વખતે આ પૂરું થશે અને પછી તત્પુરુષ સમાસ આપણે શરૂ કરીશું. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ વખતે કોઈ હોમવર્ક એવું કઈ ખરું? હોમવર્ક નથી, તમે નોટ વાંચજો અને રૂપ કરજો મોડે. ઓકે, હા, રૂપ કરજો બધા અને એ કરજો. મરુતના પણ આપી દઈશું. હા, મરુત શબ્દ છે. આ પછી આપણે શું કહેવાય માહેશ્વર સૂત્ર છે એ બધું મોડે કરજો બરાબર. જો માહેશ્વર સૂત્ર નહીં આવડે તો એ નથી, મરુત શબ્દ નહીં આવડે તો આગળ ગાડી ચાલશે નહીં. એટલે એ આપણે રૂપ કરવાના. સર્વનામ છે એ પણ થોડાક એ કરજો તમે. ઓકે, એટલે એની પ્રેક્ટિસ કરજો. પછી આગળ આપણે જ્યારે શરૂ થશે ત્યારે ભગવદ્ ગીતાનું વિચારું છું. ભગવદ્ ગીતાનું એનાલિસિસ આપણે કરીશું. ઓકે, એટલે એ સાથે સાથે પ્રેક્ટિસ એ પણ થાય. જી ઓકે, મળીએ. જી પ્રણામ સ્વામીજી.